हेलो फैमिली केम छो मजामा मजामा जशो आजना नवा व्लॉगमां तमारुं स्वागत छे अने नई तैयार थई गया शीरा तो हालो तमे बधा शीरा लक्षुभाई खाय छे लक्षुभाई निशा अतारमा चणिया मठ ने चा ने भाखरी ने अथाणुं ने चा ने हालो बधा शीरावा तमारे बधा शीराई लीधुं छे शीरा चलो शीरावी लीधुं અને હવે વાસણ ને રૂટિંગનું કામ શરૂ થઈ જશે। હવે કપડાં સૂકવવાના છે ને એક જ શર્ટ ને આ દક્ષિણ ટી શર્ટની ધોવાનું બાકી મેં કીધું આ રૂમાલને કટકે નાખી દઉં ફળી વાળવાનું બાકી છે। આ બધા કામે ગયા એક એક ને શીરાવાનું થયું હજી વાળવાનું બાકી છે ફળીને એવું બધું હાડલા હુક્યા હતા પડી ગયા તો હાલો હવે હળવું હળવું કામ શરૂ રહે। નક્ષભાઈ છે ને બહાર રમે છે। ભોળાનાથના દર્શન કરી લો તમે બધા જો કેવી મસ્ત વેલ બધી છે અને નક્ષભાઈ બહાર રમતા હશે। નક્ષો એ નક્ષો હે તો અહીંયા બહાર રમે પવનનો કા મજા આવે તને રમવાની ચપ્પલ પહેરને પણ તો હાલો અહીંયા રમે છે એકલો હું હવે કામ કરવા મળું ફટાફટ ટિફિન થઈ ગયો એટલે રંધાઈ ગયું હવે ખાલી રોટલા કે રોટલી ગમે એક કરશું તો ચાલો। કાલે આ ન ઢસા ગયા હતા પોતું એક તૂટી ગયું હતું ને ત્યાં નવું લાવ્યા એ પોતું મારવાની જાય છે ઊભું પોતું ઊભું પોતું એમ મારી દેવાનું તો ચાલો પોતું એવું બધું થઈ જાય। ચાલો લટર પટર પોતું મારવા કેવી મજા આવે હો। ફટાફટ પોતું મારી દઈ પછી હજી વાસણ બાકી છે। આવું પોતું હોય ને કઈ જલસો પડી જાય લટર પટર મારી દેવાનું પોતું ફટાફટ લાગી જાય। નક્ષભાઈ તો બહાર રમતા હશે તો અમે કીધું ફટાફટ પોતું મારી દઉં તો બિલ વાળા ભાઈ આવ્યા હતા ને તો મેં કીધું બિલ કેટલું કાંઈ હશે હું જોવા ગઈ હતી અને ફટાફટ પોતું મારી દઉં પોતા બધા મારી દીધા તો વાસણ લાગી હતા તો વાસણ મૂકી નાખ્યું લટર પટર પોતું મારી દીધું ફટાફટ વાસણ કરી નાખ્યું બહાર રમે છે તો મેં કીધું વાસણ ઉટકાઈ જાય તો ફટાફટ વાસણ ઉટકી નાખ્યું તમારે બધાને કામ પતી ગયું છે 9:30 થઈ ગયા મારે તો હજી હાલે છે કામ મને તો બહુ વાસણ ઉટકતા આવડતું છે એવા હરખા આવડે આજ વાદળા છે કોને કોને ત્યાં વરસાદ બહુ પડે ને તડકો
તડકો બહુ લાગે છે. વરસાદ કોના કોના ગામમાં છે એ જરૂર કોમેન્ટ કરજો, એટલે ખબર પડે કે આ આટલા ગામમાં વરસાદ પડશે. મારે કાંઈ નથી, જો નકરું અંધારું છે. ચાલો લટર પટર વાસણ પણ ઉટકાઈ ગયા અને કપડાં અડધા ફૂંકાઈ ગયા છે. બધું ક્લીન થઈ ગયું, ફળિયું બળિયું અડધા કપડાં ફૂંકાઈ ગયા. તો હવે નક્ષભાઈ છે ને બહાર રમતા હશે, તો આપણે એને લઈ આવીએ હવે. અને લઈ આવી ઠેઠ રમેશ છે ઓલી એકલી બાઇક પડી ત્યાં ઓલા પણ છોકરા રમેશ એને પતી ગયું, ફટાફટ કામ પતી ગયો. નેક્સ્ટ ભાઈ બના રમેશ હતો, હે અહીંયા રમતો હતો. તો હાલો હવે ઘરે. હું ના દડો આપણે આપણે કેટલા બધા દડા, ચાલો. એને ભાઈબંધના ઘરેથી આવું નથી, જોઈએ અહીંયા રમવું છે એમ કે કા. હાલ હવે ઘરે સાયકલ લઈ લે, હાલો. નકશન છે ભાઈબંધના ઘરેથી આવું નહોતું કા. હાલ ફટાફટ. તો કહેશે મને કે સાયકલ લઈ લેતો, તો મારે સાયકલ લેવાની પાછી એમ કા. તું અકાલ ને દડ્યું ફાસમ ફાસ. A few moments later. તો ખાઈ પીને નવરા થઈ ગયા ને આ છોકરા જો બનાવવા માંડ્યા છે ઘર. હું બનાવે છું? ઢીંગી હાટું ઘર બનાવો હે નકશું. આમ જતો આમ જો ફિટ કરી દઉં. તું કોનો દીકો છો? હે હે અને આ દક્ષિણ જાય બનાવે છે ઘર. તો હાલો આપણે એ ઘર બનાવે ને ઘડીક તા નક્ષુભાઈને હુરાઈ દઈએ. હાલ હા કરી દો હાલો. તા તો જી ઠેકડા મારવા હેલો ફેમિલી, અમે ઉઠી ગયા. અમે ઉઠીને અમે મોઢું બોઢું ધોઈ માથું બધું ઓળાઈ નાખ્યું ને મુંદરા ઉપાડી નાખ્યા. જો પૌવા તળવા છે તો તેલ મૂકી દીધું. તમારે બધાને જેવડો ખાવો હોય તો આવી જાઓ. મસ્તીના મમરા પીળા પીળા ખાવો હોય તો આવી જાઓ. હાલો બધા જે સિંગદાણા ચોખાને પૌવા મકાઈને પૌવા ને બધા તળવાના બાકી છે. તો તેલ ગરમ મૂકીને મેં પેલા મમરા વઘાર નાખું, પછી પૌવા તળ નાખું. તો ચાલો કન્ટિન્યુ. જેવડો ને એવું બનાવી નાખ્યું ને જેવડો બનાવીને નક્ષભાઈને પેલ ખાય કા નક્ષું પેલ ખાવી ને તાર. જો હાલો પેલ બને નાખી. તમારે બધાને ખાવી હોય તો હાલો પેલ અમે પેલ બનાવી નખરા કરે. હાલો તો પેલ ખાવા બધા. દૂધીનું શાક બની ગયું જો છાશવાળું. હવે હું બનાવવા જાઉં છું રોટલા. જેવડોય બની ગયો છે. જો તમારે બધાને ખાવું હોય તો આવી જાવ. ડબ્બો ભરી દીધો છે. રીંગણા વાડીના, એટલે માસીની વાડીના છે. અમારી વાડીમાં તો કાંઈ નથી અત્યારે તડકાનું. તો ચાલો હું રોટલા બનાવવા જાઉં છું. હેલો ગાઈસ, અમે મોઢે શ્રીફળ ફેરવા ગયા હતા તે બાઈને વાળું કરી લીધું કા દક્ષ પલોઠ વળી જા. અને ખાવા બે ગયા મા દીકરો. ખાવાનું બેસી હતું તે હાલો બધા જમવા. દૂધીનું શાક, અથાણું, રોટલા ને ચેવડો ને છાશ. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.